ફ્લાવરના શાક માટે ફ્લાવર, એક ટમેટું, એક ઝીણું મરચું અને એક બટેકું આપણે સુધારી લીધું છે. હવે તેલમાં રાઈ, જીરું, હિંગ અને મરચાં આપણે નાખી દઈએ. થોડા એને ફ્રાય કરી લઈએ. એ ફ્રાય થયા બાદ તેમાં આપણે એક બટેકું જે સુધારેલું હતું એ અંદર ઉમેરી દઈએ અને હલાવી લઈએ. ત્યારબાદ આપણે તેમાં જે ફ્લાવર સુધારેલું છે એ એડ કરી દઈએ અને ફરીથી થોડું હલાવી લઈએ. બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને ફરીથી મિક્સ કરી દઈએ. આ બધી જ વસ્તુ મિક્સ થાય છે ત્યારે ગેસ હંમેશા સ્લો રાખવું. હવે આ બધી વસ્તુ એકદમ ચડી જાય તેના માટે આપણે તેને ધીમા ગેસ ઉપર ઢાંકી દઈએ અને એને રેસ્ટ આપી દઈએ થોડી વાર માટે. હવે એકવાર ફરીથી ચેક કરીને તેમાં ટમેટાં ઉમેરી દઈએ અને ફરીથી થોડું મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડું ધાણા જીરું પાવડર, થોડું મરચું પાવડર અને ત્યારબાદ થોડું પિંચ ઓફ ગરમ મસાલો નાખી દઈએ. જેથી શાકનો ટેસ્ટ સારો આવશે. હવે અને એકવાર હલાવીને ફરીથી થોડી વાર માટે આપણે તેને ઢાંકી દઈએ જેથી કરીને મસાલા બધા સારી રીતે ચડી જાય અને તેનો સ્વાદ સારો આવી જાય. હવે બધી જ વસ્તુ મસાલા બધા એડ થઈને સારા એવા ચડી ગયા છે. હવે એકવાર તેને સરખી રીતે ચલાવીને આ રીતે બટેકાને વચ્ચેથી કટ કરી અને ખબર પડે છે કે શાક સરખી રીતે ચડી ગયું છે. હવે તેમાં એક અડધો લીંબુ આપણે લૂંછવી દઈએ અને સાથે થોડી એવી ખાંડ ઉમેરી દઈએ જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જશે. તો આપણું શાક રેડી છે. હવે તેમાં ઉપરથી થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને ફાઇનલ લુક આપણા શાકનો રેડી છે. લાગી રહ્યું છે ને મસ્ત. તો આ છે ફાઇનલ લુક.